વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકી, નવરાત્રી કેવી ચાલે તમારી? અરે જોરદાર. પેલી 3 તાળી આવે ને એ તે લાલ દરવાજે તંબુ તોણિયા. અલા પણ જપને લઈ આવે તોણિયા તો કોણી વાગી મને. સોરી હવે અહીંયા આખું બતાડવાની જરૂર નથી, આમ ખાલી વર્બલી બોલતું. અને આ ફર્સ્ટ ફ્લોર છે, કઈક ટૂઠ્યું બૂઠ્યું સીધે નીચે વાળા ત્યાં સંડાસમાં જ પડીશ. શાંતિ રાખો ને તમે. હા એટલે નવરાત્રીમાં તો બહુ મજા આવે છે પહેલું. અને હું છે ને ગરબા કરું છું ને આમની ભત્રીજી સાથે કરું છું, કિંજલ. અચ્છા. પણ હવે 2 દિવસથી એ પણ એકદમ બિચારી બીમાર થઈ ગઈ છે, બોલો. અને આમ ઉલટી બુલટી થઈ ગઈ. કેમ એકદમ? નજર લાગી હશે. એસિડિટી થઈ હતી કાલી, હું નજર લાગી હશે. છોકરીઓ ક્યારે બીમાર પડે જ નહીં, ડાયરેક્ટ નજર જ લાગે આ લોકોને. પણ હવે એવું હોય છે હવે નજર લાગવા વાળું. હા તે પણ હવે આ કિંજલ ને કઈક પેલું ફાલતુ તેલમાં કઈક ખાધું હશે તળેલું, તેને આવું થયું, હવે બીમાર પડી ગઈ. પણ એટલે હવે તો સારું થઈ ગયું ને? હા, હમણાં કોઈક દવા આપી હતી, પેલું શું ઢીંટીડીન, શું હતું ઢીંટીડીન? રેનીટીડીન. હવે હું ઢીંટીડીન, તું નવરાત્રીની વાત કર ને યાર, મેડિકલમાં પડે છે. હા, હવે કઈ ટાઈપના ગરબા મહોત્સવમાં જાય મને તો એ જ નહીં ખબર. કેમ? પેલા ગરબાના ટાઈમિંગ નું બોર્ડ કેવું માર્યું ખબર? રાત્રે 9:30 થી પોલીસ આવે ત્યાં સુધી. આવા બોર્ડ મરાય. કોક દિવસ દંડો ખાવાની છે તું? અરે ઉનકે પાસ ડંડા હે તો હમારે પાસ 2 ડાંડિયા હે. આ બધું રેડિયોમાં સાંભળે છે એ લોકો, એવી ધોઈ કાશે પહોંચ કરીને એવી આલશે ને. સોરી બસ. બસ તારે ચોનમની રહે. Radio City.